પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરાયો. પ્રતિ રનિંગ મીટરે સહાય 200 થી વધારી હવે 300 રૂપિયા કરાયો છે. 1 હેક્ટરની મર્યાદા ધરાવતા ખેડૂતો યોજનાનો લાભ લઈ શકશે. જેમાં હવે આઈ ખેડૂત પોર્ટલ પર 1 લાખ અરજીઓને ચોમાસા પહેલા મંજૂરી અપાશે. તાર ફેન્સિંગ યોજના માટે 240 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જરૂર પડશે તો વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીનો સ્વીકાર કરવામાં આવશે. તો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે અને હવે ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. જરૂર પડે તો વધારાના ભંડોળની વ્યવસ્થા પણ કરવાની વાતચીત કરવામાં આવી છે. હવે 300 રૂપિયા સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે. 1 હેક્ટરની મર્યાદામાં આ લાભ છે તે ખેડૂતોને મળશે. પ્રતિ રનિંગ મીટરે સહાય 200 થી વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે, શું અપડેટ? બિલકુલ ખાસ ખેડૂતો માટે આ નિર્ણય જે છે તે મહત્વપૂર્ણ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાની કેબિનેટની અંદર આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. ખેતરના ફરતે જે તાર ફેન્સિંગ યોજના છે તેની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ રનિંગ મીટરની દર રૂપિયા 200 થી વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યો છે. પહેલા 2 હેક્ટરની મર્યાદામાં જ આ સહાય જે છે તે આપવામાં આવતી હતી, પરંતુ હવે તે મર્યાદા તેનાથી પણ ઘટાડી 1 હેક્ટર સુધી કરી દેવામાં આવી છે. એટલે ખેડૂતોને વધુમાં વધુ લાભ મળી શકે. આઈ પોર્ટલ ઉપર જે ખેડૂતોએ 1 લાખ અરજી કરી છે તેની અંદર એ તમામ જે ખેડૂતો છે તેમને ચોમાસા પૂર્વે સહાય જે છે તે આપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.